અમદાવાદમાં પ્લેન ક્રેશની એક મોટી દુર્ઘટના બની। આ દુર્ઘટનાની અંદર ઘણા બધા લોકો મોતને ભેટ્યા અને આપણે જોયું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે એ પણ આ ઘટનાના શિકાર બન્યા હતા, એ પણ મોતને ભેટ્યા હતા અને જ્યારે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને આ જ અંતિમ યાત્રાનો ખર્ચો છે તે ભાજપે પરિવાર પાસેથી વસૂલ કર્યો છે તેવો અહેવાલ બે મીડિયામાં છાપવામાં આવ્યો છે। સૌથી પહેલા તો વાત કરવામાં આવે પહેલા અહેવાલ વિશેની તો હેડલાઇન ન્યૂઝનો અહેવાલ છે અહીં અને આ જ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે ભાજપની નૈતિકતાની અંતિમ યાત્રા। તે બાદ લખવામાં આવ્યું છે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાનો 20 લાખનો ખર્ચ ભાજપે પરિવાર પાસેથી વસૂલ્યો છે હેરા। એ બાજુ વિગતે ચર્ચા કરવામાં આવે તો વિજયભાઈની આ સ્મશાન યાત્રાનો શહેરમાં આ દુઃખદ પ્રસંગે મારવામાં આવેલા હોર્ડિંગ્સ, ફૂલહાર, સાઉન્ડ, ફોટા સહિતની તમામ એરેન્જમેન્ટ તેની સાથે 20 લાખ રૂપિયાનો ખર્ચ છે તે જે તે સમયે ભાજપ પક્ષે ઉપાડ્યો હતો, પરંતુ પછી પક્ષે ગજબનું વેર વાળ્યું હતું। હેડલાઇન ન્યૂઝ સાથેની વાતચીતમાં વિજયભાઈ રૂપાણીના સ્વજન સમા એવા નીતિનભાઈ ભારદ્વાજ છે તેમના જણાવ્યા મુજબ હવે પક્ષના દ્વારા આ ખર્ચ તે સ્વર્ગીય વિજયભાઈ અને અંજલિબેનના પરિવાર પાસેથી વસૂલવામાં આવ્યો છે। સત્તાવાર વર્તુળને પૂછતા પણ આ વાતને સમર્થન મળી રહ્યું છે। આ બાબતની ભારે ચર્ચા ફાટી નીકળી છે। એટલું જ નહીં, પક્ષે કેવી હદ વટોળી તેની ભયંકર ટીકા પણ થવા લાગી છે। ભાજપના આવા અકલ્પનીય વલણથી સ્વર્ગીય વિજયભાઈના પરિવારજનો નહીં બલકે પક્ષમાં જે અનેકવિધ લોકો છે એ પરિવાર પણ ઘેરો આઘાતમાં અનુભવી રહ્યા છે। પક્ષ, રાજ્ય અને ખાસ કરીને રાજકોટ માટે જે યોગદાન આપ્યું છે એવા વિજયભાઈ રૂપાણી છે જે એક કર્તવ્યવાન નેતા કહેવાતા હતા, એ જ નેતાની અંતિમ યાત્રાનો જે ખર્ચ છે તે ભાજપે પરિવાર પાસેથી વસૂલ્યો છે તેવી વિગતોને લઈને આજે એક મીડિયાનો અહેવાલ છે અને ખાસ કરીને અત્યારે હાલ લોકો પણ આને કેવી રીતે જોઈ રહ્યા છે, લોકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, ભારે ટીકા થઈ રહી છે અને ખાસ કરીને હવે આની અસર લોકોમાં કેવી પડવાની છે એ પણ જોવાનું રહેશે। એ બાજુ વાત કરવામાં આવે બીજા અહેવાલ વિશે